સાબ શું જોઈને આવ્યો છું મેં. વેલકમ છે આપણા બધાનું યોર ફિલ્મી બડી ચેનલમાં. હું છું તમારો દક્ષેશ અને હું લઈને આવી રહ્યો છું તમારા લોકો માટે, સ્પેશિયલી મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો માટે એક નવી ચેનલ યોર ફિલ્મી બડી. આ ચેનલમાં હું દરેક ગુજરાતી મૂવી, હિન્દી, ઇંગ્લિશ એવરી મૂવીના હું ગુજરાતીમાં રિવ્યુ કરીશ, જેથી તમને બધાને ખબર પડશે કે તમારે તમારો સમય, તમારો કિંમતી ટાઈમ તમારે એ મૂવીને આપવાનો છે કે નથી આપવાનો. આટલો હતો મારો ઇન્ટ્રો. હવે સ્ટાર્ટ કરીશું મારી પહેલી મૂવી અને આ પહેલો વિડીયો છે મારો. મેં ગઈકાલે જોઈ પહેલી મૂવી. આઈ નો બે મૂવી ક્લેશ થઈ છે, એક કુલી અને બીજી છે વોર 2. બટ મારી ફર્સ્ટ પ્રાયોરિટી મેં કુલીને આપી બીકોઝ રજનીકાંત સુપર અને જે એના રિટાયર્ડ ડાયરેક્ટર છે લોકેશ કનગરાજ, આના માટે મેં ફર્સ્ટ પ્રાયોરિટી એ આપી હતી. બીકોઝ આ મૂવી માટે મેં જ્યારથી એનાઉન્સમેન્ટ થઈ ને ત્યારથી મેં આ મૂવી માટે એટલો જ એક્સાઇટેડ હતો જેટલા તમે લોકો છો, રાઈટ? તો ચલો વાત કરીએ કે મૂવી કેવી છે. ઓકે, તો સૌથી પહેલા માઇન્ડ બ્લોઈંગ. બસ એક વર્ડમાં આટલું આપણે કહી દઈએ તો બી ચાલે, બટ ના, ઇન ડિટેલમાં વાત કરીશું. સૌથી પહેલા તો મૂવીના એક્ટર્સની એક્ટિંગ. આઈ નો રજનીકાંત સર, નાગાર્જુન સર, ગ્રેટ. એમની એક્ટિંગ આમ કોઈ કહી જ નથી શકતું યાર કે એ લોકો 70s છે, 70 એજમાં છે એ લોકો. રજનીકાંત સર તો ચલો અત્યારે પણ એમનો લીડ રોલમાં છે એવી રીતનું એમનું પરફોર્મન્સ છે, બટ નાગાર્જુન સર સ્ટીલ લાઈક રજનીકાંત સરની સામે એક નાના બાળકની જેવા લાગતા હતા. લાઈક એમના સન હોય એવી રીતનું આમ એમનું એક્ટિંગ હતું. એ બે જણનું જે ફેસ ઓફ મૂવીમાં જે બતાવ્યું છે એ પ્લસ ડાયરેક્શન. વાવ, ડાયરેક્શન તો કઈ જ જોવા જેવું નથી. પોઝિટિવ પોઈન્ટ્સની વાત કરશો તો બધા જ એક્ટરની એક્ટિંગ માઇન્ડ બ્લોઈંગ હતી. બરાબર છે. લોકેશ કનગરાજનું જે ડાયરેક્શન હતું એ પણ પરફેક્શન હતું. અને આખી મૂવીમાં જે સૌથી વધારે મતલબ આટલા બધા સ્ટાર્સ હોવા છતાં પણ જે એક એક્ટર જે બધાથી આમ અલગ થયો છે ને, એ છે શોબિન શબીર, મલયાલમ એક્ટર. ભાઈ સાહેબ શું એક્ટિંગ છે એ બંદાની યાર, સિરિયસલી. મીન્સ એમની સામે જે દિગ્ગજ છે એ લોકોની જોડે એમના રંગમાં રંગીને એ જે માણસે એક્ટિંગ કરી છે ને, આ માણસ બહુ આગળ જવાનો છે. સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. બે બેસ્ટ ફ્રેન્ડ્સ હોય છે, એમાંથી એક ફ્રેન્ડનું કોઈ મર્ડર કરી નાખે છે, જે નોર્મલી એના બીજા ફ્રેન્ડને લાગતું નથી, તો એ એનો બદલો લે છે. પણ એ કેવી રીતે લે છે ને એ જોવાની વસ્તુ છે. બરાબર છે. નેગેટિવમાં વાત કરીશ ને મેં, પણ એ છેલ્લે આવશે બીકોઝ મેં હમણાં આ મૂવી વિશે આપણા પોઝિટિવ બહુ બધું છે જે મેં તમને કહેવા માંગુ છું. બીજું છે રિટર્ન, કોરિયોગ્રાફી, સિનેમેટોગ્રાફી અને ડાયરેક્શન. એક એક સીન તમે આના જોશો, આમ કહેવાય ને કે એન્જોયમેન્ટ જે કહેવાય ને, આ આખી મૂવી મેં એન્જોય કરી છે એવું કહીએ તો બી ચાલશે. હા, અમુક પાર્ટ્સમાં મને જેલર જેવી વાઇબ આવતી હતી, બટ સ્ટીલ આખી મૂવી એન્જોયબલમાં જ મેં આખી મૂવી જોઈ છે. ભાઈ એક જે એક્ટર છે એ લોકોની એન્ટ્રી થી લઈને બધું જ, ઇવન આના જે એક્શન્સ છે એથી લઈને બધું જ આમાં પરફેક્ટ હતું. આમાં કોઈ ખામી નીકાળી જ ના શકીએ. સ્ટોરી ટેલિંગ વાઇઝ ફર્સ્ટ હાફ એટલો આમ ગ્રીપ આપે છે ને કે ઇન્ટરવલ સુધી, અને ઇન્ટરવલ પહેલા બે ટ્વિસ્ટ આવશે, એ બે ટ્વિસ્ટ માઇન્ડ બ્લોઈંગ. અને એની જ સાથે અનિરુદ્ધ સરનું બીજીએમ. આ મૂવીની જેટલી બી બીજીએમ છે ને એ મારા જીમની પ્લે લિસ્ટમાં હવે મેં આમ પ્લે લિસ્ટમાં આમ આવી જ ગઈ છે એમ કહીએ તો બી ચાલશે. હવે આના કેમિયોઝની વાત કરીએ તો એક જે એક્ટર છે, ઉપેન્દ્ર કુમાર છે, આમિર ખાન છે, એ લોકોના કેમિયો સારા હતા. આઈ નો તમે લોકો જે કેમિયોની એક્સપેક્ટેશન રાખો છો એ એક્સપેક્ટેશન રાખતા નહીં, બીકોઝ મૂવી રિલીઝ થતા પહેલા જ આના જે ડાયરેક્ટર છે એમને કહી દીધું હતું, લોકેશ કનગરાજે, કે આ રજનીકાંત સરની સ્ટેન્ડ અલોન મૂવી છે. હા, સ્ટેન્ડ અલોન મૂવી જ છે આખી. બરાબર છે. હવે ફાઇનલી આના નેગેટિવ ઉપર જઈએ તો મને મૂવીની એન્ડિંગ આમ એકદમ જલ્દી ખતમ કરી દીધી ને, આમ ના હવે ખતમ કરી લઈશું એવી લાગી છે. મીન્સ કે ચલો આયો ખતમ થઈ ગઈ. અને એન્ડિંગમાં જે કેમિયો છે યાર, એ મારા માટે યુઝલેસ હતો. સિરિયસલી એ મારા માટે યુઝલેસ હતો, કારણ કે એ કેમિયો આયો, બરાબર છે, અને એ જે થયું, બટ એના પછી જે આખું એ આમ ચેન્જ કરે છે ને, મને એ આખું યુઝલેસ લાગ્યું. એના લીધે જે એન્ડિંગ છે ને એ પણ આખી બગડી ગઈ છે. આખી આમ લિટરલી આખી એ એન્ડિંગ એ લોકો ચેન્જ કરી શકતા હતા, એમની પાસે ટાઈમ છે, બટ કઈ કહીએ નહીં. બટ આખા મૂવીમાં ખાલી મને એન્ડિંગ ના ગમી, બાકી તમે એન્જોય કરી શકો. પૈસા વસૂલ મૂવી છે એવું કહીએ તો બી ચાલે. રજનીકાંત સરના 50 વર્ષ પૂરા થયા છે આ સિનેમા ઇન્ડસ્ટ્રીમાં, અને ઓલ ઓવર પેન ઇન્ડિયા મૂવી છે ભાઈ. સિરિયસલી ઓલ ઓવર પેન ઇન્ડિયા મૂવી છે. દરેક ઇન્ડસ્ટ્રીમાંથી એક સ્ટાર એ લોકો લઈને આવ્યા છે, સુપર સ્ટાર લઈને આવ્યા છે એવું કહીએ તો બી ચાલે. બરાબર છે. કઈ નહીં, મને તમારો ઓપિનિયન કહેજો કોમેન્ટ્સમાં, તમને આ મૂવી કેવી લાગી છે. ઓકે, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.